લાવડિયા સેકન્ડ યર રેસિડન્ટ અને જુનિયર ડોક્ટર એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ સિવિલ 9 ઓગસ્ટના આરજેકર મેડિકલ કોલેજમાં સેકન્ડ યર રેસિડન્ટ સાથે જે દુષ્કર્મ અને મર્ડરનો કેસ બનાવ બનેલ છે તે અંતર્ગત અને ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ જે બહોળા પ્રમાણમાં લોકોના ટોળા દ્વારા જે પ્રોટેસ્ટ કરેલા વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવેલો અને સાથે સાથે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બિલ્ડિંગને જે નુકસાન પહોંચાડવામાં આવેલ છે ત્યારબાદ આ જે પ્રોટેસ્ટ છે એ પૂરા દેશમાં ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને જેમાં ઠેર ઠેર જગ્યાએ પ્રોટેસ્ટ અને આ રીતે આંદોલન અને રેલીઓ થઈ રહી છે કે જેના દ્વારા પીડિતાના પરિવારને ન્યાય મળી રહે તેમજ જે લોકો જવાબદાર છે જે આરોપી છે તેમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે અને પારદર્શક રીતે ન્યાયિક રીતે પ્રક્રિયા કરવામાં આવે એવી આપણી માંગ છે. રેલી યોજવામાં આવી છે. કાલે બી આપણા દ્વારા જેડીએ જુનિયર ડોક્ટર એસોસિએશન ગુજરાત અને જુનિયર ડોક્ટર એસોસિએશન રાજકોટ દ્વારા કાલથી જ પૂરા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પ્રોટેસ્ટ કરવામાં આવેલી છે, જેમાં શાંતિપૂર્ણ આંદોલનથી આપણે શરૂઆત કરેલી છે, જેમાં દરેક જગ્યાએ હોસ્પિટલમાં નોન ઇમરજન્સી સારવાર, ઓપીડી સારવાર અને ઇલેક્ટિવ ઓપરેશનને એ બધું સ્થગિત રાખી અને દર્દી નારાયણને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય તે માટે ઇમરજન્સી સારવાર આપણે રાબેતા મુજબ ચાલુ રાખેલ છે. આશરે આજે આપણી સાથે 400 થી 500 ડૉક્ટર છે કે જેમાં રેસિડન્ટ ડૉક્ટર છે, જુનિયર ડૉક્ટર્સ અને ઇન્ટર્ન્સ અને સાથે સાથે આજે આપણી આ રેલીમાં આઈએમએના પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ અને આઈએમએના સભ્યો સાથે સાથે આજે અમારા કોલેજના બી પ્રોફેસર લોકો, અમારા મેડિકલ કોલેજના ફેકલ્ટીઝ બી આજે અમારી સાથે છે અને જે લોકો બી આજે અમારી રેલીમાં અમારો સાથ સહકાર આપવા અને આ દ્વારા અમે લોકો આજે રેલી કરી અને કલેક્ટર શ્રીને આવેદન આપી અને અમારી જે માંગ છે અને આરજીકર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની સાથે એમની માંગ સાથે અમે લોકો આ રીતે જ ખડા છીએ અને આગળ બી આ રીતે જ્યાં સુધી એ લોકોની માંગ પૂરી ન થાય ત્યાં સુધી અમે લોકો એમની સાથે અમારો પૂરો સહકાર રહેશે.